એને લઈને જાયકામાં અમે ફરિયાદ કરી અને જાયકાના જે અધિકારીઓ છે એ લોકોએ સ્થળ ઉપર આવીને દિલીપભાઈ 2 વખત ખેડૂતના ખેતરમાં આવીને અને ગામડે ગામડે જઈને બધી મુલાકાત લીધી અને એક તબક્કો એવો આવી ગયેલો 2022-23માં કે એમણે ફંડ આપવાનું બંધ કરી દીધેલું, કારણ કે જે પ્રસ્થાપિત કાયદાઓ દ્વારા જે કરવાનું થાય, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવાના થાય, રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટની પ્રક્રિયા કરવાની થાય, આવી કોઈ પ્રક્રિયાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં નહોતી આવતી. એને કારણે ખૂબ મોટો એમણે વ્યૂ લીધેલો કે આ તો બધું ખોટું થઈ રહ્યું છે. ખોટું થઈ રહ્યું છે એટલે એકવાર તમે જો ત્યારે અખબાર ફોલો કરતા હોય તો એમાં પેપરમાં એવા સમાચારો પણ છપાયેલા કે ભાઈ સ્પીકાએ ભારત સરકારને આ બાબતે ગ્રાન્ટ આપવાનું બંધ કરી દીધું છે, એવો નિર્ણય કર્યો છે. એટલે સરકાર હકીકતમાં આવીને પછી આ બધી પ્રક્રિયા કરી અને જો હું ન ભૂલતો હોઉં તો લગભગ 2022ના અંત સુધીમાં એ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે આખો પ્રોજેક્ટ 1,09,000 કરોડનો હતો અને એમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકારનું એ કોન્ટ્રીબ્યુશન જે હતું એ અંદાજે મારી પાસે ડેટા નથી પણ લગભગ 10,000 કરોડ રૂપિયા જેવું હતું. બાકીની